સંસ્કારી નગરી વડોદરા શહેરમાં હાલ પવિત્ર અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। તેવામાં શ્રી રામ જીવન કથા પર પણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી રામ કથાનું ભવ્ય આયોજન 17 તારીખથી લઈને 23 તારીખ સુધી કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। સતત 9 દિવસ ભગવાન શ્રી રામના ગુણલા કડી મહેસાણાથી પધારેલા પૂજ્ય શ્રી આકાશભાઈ દવેએ એમની મધુર વાણીથી રસપાન કરાવ્યું। આ ધાર્મિક આયોજનના મુખ્ય યજમાન હનુમાનજી મહારાજ રહ્યા। આયોજક કિરણ દવે, ગૌરીશંકર મહારાજ તથા આસપાસની તમામ સોસાયટીના ભાવિ ભક્તો, તમામ ભજન મંડળો હતા। આ સુંદર આયોજનના સંચાલક શ્રી પૂજાવાલા ફાઉન્ડેશન વતી આશીષભાઈ જોશી રહ્યા। બહોળી સંખ્યામાં રામ ભક્તો દ્વારા ભગવાન રામની મહાઆરતી કરી અને આ ધાર્મિક કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી। વાલા હું તો લાવ્યો નિવેદનો થાળ, વાલા હું તો લાવ્યો નિવેદનો થાળ, વાલા હું તો લાવ્યો નિવેદનો થાળ। દોરા ગાજો રે ગીત મધુરા ગાજો રે, પ્રભુ હું તો લાવ્યો ગુલાબનો હાર, વાલા હું તો લાવ્યો ગુલાબનો હાર। રામ તમે પ્રભુ તમે, રામ તમે, અરે રામ તમે મેરો આનંદ થાય, રામ તમે તેરો આનંદ થાય, દીવડા જગમગ જગમગ થાય। समुद्र पर सेतु बनायो भगवान राम लंका नगरी में ज्यां जवानी तैयारी करे। सेतु तैयार थया पछी अने एम कहेवाय के रावण ने कोई समाचार आप्या के आज ये तपस्वी वानर सेना लईने आवे छे, प्रभु तमारी आगळ हाँ। सीता मिले न श्री राम के बिना, पता चले न हनुमान के बिना, सीता मिले न श्री राम के बिना और पता चले न हनुमान के बिना। हाँ, थोड़ा थोड़ा काम श्री राम करेंगे, बाकी बचा काम हनुमान करेंगे। हरे हरे कृष्ण 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 हरे हरे, कृष्ण कृष्ण हरे हरे। धर्म का जय हो, धर्म का धर्म जोर से बोलो बजा। अधर्म का अधर्म का अधर्म का, प्राणियों में प्राणियों में प्राणियों में विश्व का विश्व का विश्व का, गोत्री नो गोत्री गामनो गोत्री गामनो। भारत माता को माता की नमः। पार्वती पते हरे।